મોતીલાલ ઓસવાલના રુચિત જૈન આપણી સાથે જોડાઈ ગયા છે. રુચિતજી, સ્વાગત છે આપનું. વેરી ગુડ મોર્નિંગ. અને બજારની અંદર જુઓ, આજના દિવસે એક મોટો ઘટાડો આપણે વિટનેસ કરી રહ્યા છીએ. થોડા HDFC બેંકના પણ નબળા ન્યૂઝ છે. ક્રૂડનું પણ થોડુંક આપણને અહીંયાથી અસર આવતી જોવા મળી રહી છે. આ બધાને લઈને ખાસ એક મોટો ઘટાડો બજારમાં છે. કયા લેવલ્સ છે જેને તમે અત્યારે ખાસ કરીને નિફ્ટી, બેંક નિફ્ટી માટે વોચ આઉટ કરશો? ખાસ કરીને શરૂઆત પહેલાં એનાથી કરીએ. વેરી ગુડ મોર્નિંગ નીરજભાઈ. આઈ થિંક જે લાસ્ટ 3 ટ્રેડિંગ સેશન્સમાં આપણા માર્કેટમાં એક પુલબેક મૂવ જોવા મળ્યું હતું, એ ક્લિયર ટેકનિકલ પુલબેક લાગી જ રહ્યું હતું કે જસ્ટ એક ટેકનિકલ પુલબેક છે. કેમ કે રિસન્ટ કરેક્શનની બાદ મોમેન્ટમ રીડિંગ્સ ઓવરસોલ્ડ હતા અને 23,000ના જે સાયકોલોજીકલ સપોર્ટ છે કે ગ્રાઉન્ડ ફિગરના સપોર્ટ છે, ત્યાંથી આપણે અપ મૂવ જોયું. પણ ઘણા ઇમ્પોર્ટન્ટ રહે છે કે જ્યારે માર્કેટમાં એવા કોઈ ડિરેક્શનલ મૂવ આવે છે તો ડેટા જોવાનું ઘણું ઇમ્પોર્ટન્ટ રહે છે. જે આપણને એકચ્યુઅલી ડેટા જોઈને ખબર પડે કે એ એકચ્યુઅલ ટ્રેન્ડ રિવર્સલ છે, બોટમ બની ગયું છે કે જસ્ટ પુલબેક છે. આપણે જેવું ડેટાની વાત કરી રહ્યો છું, તમે એન્ટાયર કરેક્ટિવ ફેઝ જે લાસ્ટ 1.5 મહિનામાં જોઈ રહ્યો છો, એના જે મુખ્ય રીઝન તમે જોશો, મુખ્ય કારણ રહ્યા છે. એક તો જીઓપોલિટિકલ ટેન્શન, જે વોર ચાલી રહ્યો છે વેસ્ટ એશિયામાં, એ એક મુખ્ય કારણ છે જેના કારણે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ ઘણા વધ્યા છે, રાઈટ. અને એફઆઈની કન્સિસ્ટન્ટ સેલિંગ રહી છે. ઇનફેક્ટ અમે આ મહિનામાં જે સેલિંગ, જે એગ્રેસિવ સેલિંગ એ લોકોએ કરી છે, લાસ્ટ 12-13 મહિનાથી કન્સિસ્ટન્ટ એફઆઈએસ કેશ માર્કેટમાં સેલિંગ છે, પણ એટલા મોટા ફિગર્સ નથી આવ્યા એક જ મહિનામાં. સો આઈ થિંક એક તો વોર રિલેટેડ ન્યૂઝ ફ્લોઝ, ક્રૂડ ઓઇલના જે સ્પાઇક થયા છે, અપમૂવ આવ્યા છે, એફઆઈએસની સેલિંગ, અને લાસ્ટલી યુએસડી આઈએનઆર, જે આપણને કન્સિસ્ટન્ટલી આપણો આઈએનઆર ડેપ્રિશિએટ થઈ રહ્યો છે. હમણાં માર્કેટ 23,000 કે 22,950 થી લઈને 23,800, એટલે 850-900 પોઈન્ટની પુલબેક 3 ટ્રેડિંગ સેશનમાં જોવા મળી. પણ નહીં તમારે વોરમાં કોઈ પોઝિટિવ ન્યૂઝ આવ્યા કે વોર ડીએસ્કેલેટ થવાના કોઈ ન્યૂઝ આવ્યા, ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ નથી ઘટ્યા, આઈએનઆર કોઈ સ્ટ્રેન્થ નથી થયો અને એફઆઈની સેલિંગ પણ ઓછી નથી થઈ. તો વિધાઉટ ડેટા ચેન્જિંગ માર્કેટમાં પુલબેક મૂવ હતું અને એક લોઅર ટોપનું ફોર્મેશન અમને લાગે છે કે આ 23,800-900ની રેન્જમાં ગઈકાલે થયું છે. તો લો ટોપ લો બોટમ સ્ટ્રક્ચર કન્ટિન્યુ છે. એફઆઈના ઇનફેક્ટ કેશ માર્કેટમાં સેલિંગ નથી. તમે લોંગ શોર્ટ રેશિયો પણ જોશો તો 13-14% આસપાસ છે. ઓલમોસ્ટ 86% પોઝિશન એમની એ પણ શોર્ટ સાઈડ હજી પણ હોલ્ડ કરી રહ્યો છે. તો ડેટા કોઈ પણ હજી પણ બુલિશ ટર્ન નથી થતા, અને અમે મારા ક્લાયન્ટ્સને પણ એ જ સલાહ આપી રહ્યા છે કે રાધર દેન પુલબેક મૂવ જે વચ્ચે વચ્ચે આવે છે, એમાં સેન્ટિમેન્ટ ચેન્જ કરવા કરતાં ડેટા ચેન્જ થવાના રાહ જોઈએ. જ્યારે પણ આ બધા 3-4 ફેક્ટર્સની આપણે જો વાત કરી છે, ડેટા ચેન્જ થશે તો પછી તમે માર્કેટ ઉપર બુલિશ વ્યૂ રાખજો. અધરવાઇઝ ત્યાં સુધી માર્કેટ્સ ઉપર કોશિયસ રહેવું જ જરૂરી છે. લેવલ્સ વાઇઝ 22,900, 23,000 ઇમિડિયેટ સપોર્ટ છે જે આપણે સ્વિંગ લો બનાવ્યો છે. એ અગર બ્રીચ થાય તો આપણને આઈ થિંક નો ઘટાડો હજી પછી 22,500 સુધી વધી શકે છે. તો 22,900, 23,000 ઉપર નજર રાખવી જોઈએ. અને જે ગઈકાલનો હાઈ છે 22,900 થી 23,000નું સપોર્ટ, અને ગઈકાલનો જે હાઈ છે 23,800, 23,900 રેન્જ, આ એક રેઝિસ્ટન્સ. તો આ બ્રોડ રેન્જ મળી ગઈ છે, પણ ઓવરઓલ ટ્રેન્ડ હજી પણ માર્કેટનું ખરાબ જ છે. ઓવરઓલ ટ્રેન્ડ માર્કેટનો હજી પણ ખરાબ છે. જે ડેટા છે, ડેટા પોઝિટિવ નથી થયા, એટલા માટે બજારની અંદર આપણને એક જે પુલબેક મૂવ આવ્યો હતો, ત્યારબાદ એક ઘટાડો આવી રહ્યો છે. એટલે ખાસ કરીને એની રાહ આપણે અહીંયાથી જોવાની છે કે જે ડેટા છે ક્યારે પોઝિટિવ થાય છે, એટલે એના પર તો એક ફોકસ ખાસ કરીને રાખીશું. પરંતુ